પાંચમું છે ગુજરાતની અંદર 69માં ફિલ્મફેર એવોર્ડ 2024ના આયોજન માટે કોની કોની વચ્ચે MOU થયા છે? તો એ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ. આગળ વાત કરવામાં આવે 21 જુલાઈ 2023 અને શુક્રવાર, તો હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2023, તો હેન્ડલી પાસપોર્ટ દ્વારા જુલાઈ 2023 દરમિયાન પ્રસિદ્ધ થયેલા વર્ષ 2023ના પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર વિવિધ દેશોની અંદર ભારત 80માં ક્રમે છે. આગળ વાત કરવામાં આવે તો ભારતના પાસપોર્ટ ધારકોને 57 દેશોની અંદર વિઝા મુક્ત પ્રવેશ મળે છે અને આ અગાઉ પ્રસિદ્ધ થયેલા ઇન્ડેક્સની અંદર ભારત 87માં ક્રમે હતું. આ ઇન્ડેક્સની અંદર સિંગાપોર પ્રથમ ક્રમે છે. સિંગાપોરનો પાસપોર્ટ હવે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે અને સિંગાપોર 192માં વૈશ્વિક સ્થળોની વિઝા મુક્ત એક્સેસ ધરાવે છે. ત્યારબાદ આ ઇન્ડેક્સની અંદર બીજા ક્રમે જર્મની, ઇટાલી અને સ્પેન છે તથા ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જાપાન, લક્ઝમબર્ગ, દક્ષિણ કોરિયા અને સ્વીડન ત્રીજા ક્રમે છે. જ્યારે ઇન્ડેક્સની અંદર અંતિમ ક્રમે અફઘાનિસ્તાન છે. આગળ વાત કરવામાં આવે તો હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2023 રેન્ક પાસપોર્ટ કન્ટ્રીની વાત કરવામાં આવે તો સિંગાપોર 192, બીજું છે જર્મની, ઇટાલી અને સ્પેન 190, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જાપાન, લક્ઝમબર્ગ, દક્ષિણ કોરિયા અને સ્વીડન છે 189, ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ છે 188, બેલ્જિયમ, ચેક રિપબ્લિક, માલ્ટા, ન્યુઝીલેન્ડ, નોર્વે, પોર્ટુગલ અને સ્વિટ્ઝરલેન્ડ છે 187, ભારત, ટોગો અને સેનેગલ છે 57. આગળ વાત કરવામાં આવે તો હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ એ વિશ્વના તમામ પાસપોર્ટની મૂળભૂત રેન્કિંગ છે અને જે દર્શાવે છે કે કોઈ ચોક્કસ દેશોની અંદર પાસપોર્ટ ધારક અગાઉના પાસપોર્ટ કરતા વધારે મુસાફરી કરી શકે છે.